સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આવનારી અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બડે મિયાં છોટે મિયાં ફિલ્મનું ટીઝર 1 મિનિટ 38 સેકન્ડનું છે અને આ ટીઝરમાં જબરજસ્ત દેશભક્તિ જોવા મળી રહી છે અને આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની જોડી પણ જબરજસ્ત લાગી રહી છે અને આ ફિલ્મના ટીઝરમાં અલગ અલગ લોકેશન વાળા જબરજસ્ત એક્શન સિક્વન્સ જોવા મળી રહ્યા છે, જેમાં ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર જબરજસ્ત એક્શન કરતા જોવા મળી રહ્યા છે અને આ બડે મિયાં છોટે મિયાં ફિલ્મના આ ટીઝરમાં પૃથ્વીરાજ સુકુમારનો માત્ર અવાજ જ સંભળાઈ રહ્યો છે। આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમાર વિલનના રોલમાં જોવા મળવાના છે અને અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આર્મી ઓફિસરના રોલમાં જોવા મળવાના છે અને આ ટીઝરમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની જોડી જબરજસ્ત એક્શન અવતારમાં જોવા મળી રહી છે। અને બડે મિયાં છોટે મિયાં ફિલ્મના રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ ઈદ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને આ ફિલ્મની ટક્કર અજય દેવગનની આવનારી અપકમિંગ સ્પોર્ટ ડ્રામા ફિલ્મ મેદાન ફિલ્મ સાથે થવાની છે। અજય દેવગનની મેદાન ફિલ્મ પણ ઈદ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ ઈદ 2024 પર અક્ષય કુમાર ટાઈગર શ્રોફની બડે મિયાં છોટે મિયાં ફિલ્મ અને અજય દેવગનની મેદાન ફિલ્મ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ થશે અને આપ સૌને બડે મિયાં છોટે મિયાં ફિલ્મનું આ ઓફિશિયલ ટીઝર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા